હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તમારા ફાર્મ હાઉસ ઉપર આજે તમને ભેંસો બતાવીશું કેવી નિરાતે આરામ કરી રહી છે. આજે તબેલાની અંદરથી આજે ગારો કરી દીધો હતો એટલે બારે કાઢી છે. આજે જો કેટલી આરામદાયક આજે બારે ખુલ્લામાં બેઠી છે. એટલે અમારા ફાર્મ હાઉસ ઉપર અમે અઠવાડિયે જે તબેલો સર્વિસ એટલે કે નવી રેત નાખવાની હોય છે ત્યારે અમે ભેંસોને બધા બારે કાઢી દઈએ છીએ. બચ્ચા પણ આજે આરામ કરી રહ્યા છે. નવી રેત આવી તો મિત્રો પ્લાસ્ટર પણ આજે ધોઈને સાફ કરી દીધું છે. જુઓ તમે, એકદમ ચક્કાસ એટલે કે નો પેટી કરી નાખ્યું છે. પાણી દ્વારા સફાઈ કામ કરી નાખ્યું. અઠવાડિયે સફાઈ કરતું રહેવાનું, કારણ કે મસ્ટાઈ જેવી સમસ્યા ન રહે ગાયોની અંદર. મશીન પણ જો સફાઈ કરી દીધું છે. એકદમ ગરમ પાણીથી અને એનો પાવડર આવે છે જે મશીન સાફ કરવાનો, તેના ઉપયોગથી મશીન પણ સાફ કરી દેવું. મશીન તો દરરોજ ધોયા પછી તરત સાફ કરી દેવું જ, ને કે જો સારું દૂધ પ્રમાણ આપતી હોય ગાય અને મસ્ટાઈડ થઈ જાય તો નુકસાન ફૂલ મશીનમાં. જુઓ ચોખ્ખું ચમ આજે તબેલું જોવા મળી રહ્યું છે. અને ગાયો પણ બારે કાઢી દીધી છે એટલે આરામથી ઓગાળી રહી છે. જુઓ, એટલે બહારની મકા જે છે કાચું તળિયું છે એટલે આરામથી બેસી જાય. અને અહીંયા તો ખાલી સાંજના જ લેવાની, નાઇટ ઠંડી વાવે એના લીધે જ અંદર બોધવાની. બાકી તો આખો દિવસ બહાર જ રહે છે. શિયાળાની અંદર તડકો પણ સારો તેમને અનુકૂળ લાગતો હોય છે શરીર માટે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.